નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે પ્રકરણ નંબર 9 શ્રેણી અને શ્રેઢી ચાલી રહ્યું છે. અને આની અંતર્ગત સિક્વન્સ એન્ડ સિરીઝ જેને કહેવાય, આની અંતર્ગત આપણે છેલ્લે 9.4 એક્સરસાઇઝ ચાલી રહી છે અને એની અંદર શ્રેણીઓના વિશિષ્ટ શ્રેણીઓના સરવાળાની વાત આપણે કરી રહ્યા છીએ. તો 1 થી n પદો હોય, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવો હોય તેને આપણે સિગ્મા n વડે દર્શાવીએ છીએ અને એનું સૂત્ર n+1 ભાગ્યા 2 આવું આપણે લખ્યું છે. 1 થી n પદોના સરવાળાનું સૂત્ર. પછી માની લો કે એના વર્ગો કર્યા હોય, એના વર્ગોનો સરવાળો કરવો હોય તો એ થશે સિગ્મા n² થશે અને એને આપણે આવી રીતે લખીએ છીએ n+1 2n+1 ભાગ્યા 6. બરાબર છે. અને માની લો કે એનો ઘન કર્યો હોય કે ત્રણેયના ઘનનો સરવાળો કરવો હોય તો એ થશે સિગ્મા nનો ઘન. અને એ સૂત્ર પણ આપણને ખ્યાલ છે n² n+1 આખાનો વર્ગ છેદમાં 4. તો આ સ્પષ્ટ માહિતી આપણી પાસે છે, આ સ્પષ્ટ સૂત્ર આપણી પાસે છે ને 1 થી સિગ્મા 1 એટલે તો n થાય જ. આ વાત આપણે કરેલી છે. બીજા નંબરની અંદર વાત કરીએ તો કેવી રીતે સ્ટેપ સરવાળા શોધવા હોય તો એના સ્ટેપ કેવી રીતે લખવાના કે શ્રેણીનું પહેલાં nમું પદ ગોતવાનું, એના માટે આપણે સમાંતર શ્રેણીનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી n પદોનું સાદુરૂપ આપવા એને બહુપદી સ્વરૂપમાં ફેરવી નાખવાનું. બહુપદી સ્વરૂપ એટલે આપણને ખબર જ છે કે an બરાબર an નો ઘન વત્તા bn નો વર્ગ વત્તા cn વત્તા d આ સ્વરૂપે ગોઠવી નાખવાનું. પછી એ પ્રમાણે સૂત્ર લખવાના, અચળાંક બહાર કાઢી સૂત્રનો ઉપયોગ કરીને ગણી નાખવાના હોય. બરાબર છે. 9.4માં આપણે 5 દાખલા સુધી કરેલું છે. 6ઠ્ઠો દાખલો આપણે પહોંચ્યા છીએ, તેની પહેલાં ચર્ચા કરી લઈએ વિશેષ. દાખલા નંબર 6 સ્પષ્ટ સમજી લઈએ. રકમ વ્યવસ્થિત લખશું. પાના નંબર તમને કહી દઉં, 190 ઉપર આપ્યું છે. 3 × 8 વત્તા 6 × 11. 3 × 8 વત્તા 6 × 11 વત્તા, તમારે મેથેમેટિશિયન નહીં થવાનું, રકમ આપી હોય જ લખવાની. બરાબર. 9 × 14 પછી ટપકા 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 9 × 14 પ્લસ ટપકા ટપકા ટપકા. બરાબર. તો આવી રીતની વાત છે અને આને આપણે સેટ કરવાનું છે, ઉકેલવાનો છે, સ્પષ્ટ રીતે સમજવાનો છે. જેટલું સ્પષ્ટ સમજાઈ જાય એટલો જ બેનિફિટ આપણને થતો હોય છે અને એ સ્પષ્ટ સમજવા માટે જ આપણે આયોજનપૂર્વક આગળ વાત કરવાની થશે. તો કેવી રીતે થશે એની ચર્ચા આપણે કરી લઈએ. તો કે અહીંયા જે આપણને 3 × આટલી વાત આપી છે, થોડુંક લાઇટ વધારે એટલે શાર્પનેસ છે ને તમારી ભાષામાં કહીએ. હવે અહીંયા શું કરશું તો કે આપણે આની ગોઠવણ જ કરવાની છે. તો શ્રેણીનું nમું પદ ગોતવું પડશે. તો આપેલ શ્રેણીનું nમું પદ શું થશે તો કે પહેલાં 3 6 9 અપ ટુ 16નું nમું પદ ગુણ્યા 8 11 14નું nમું પદ છે ને. બરાબર. 3 6 9 અપ ટુ 16નું nમું પદ ગુણ્યા, ગુણાકારની નિશાની છે કારણ કે દરેકમાં છે, 8 11 14 અપ ટુ 16નું nમું પદ. સ્પષ્ટ સમજણ, સ્પષ્ટ સોલ્યુશન અને સ્પષ્ટ જવાબ. તો પહેલાં આપણે એનમાં પદો ગોતવાના હોય છે અને આપણે મેળવી લઈએ છીએ. તો પહેલી જે છે શ્રેણી સમાંતર શ્રેણી છે ને. તો 3 a બરાબર 3 છે, b બરાબર 6 - 3 એટલે 3. તો એનું nમું પદ an બરાબર શું થાય, a + n - 1 ગુણ્યા d. આવી રીતે ગણવાનું. તો 3 વત્તા 3n - 3 તો 3 3 ઉડી જશે એટલે કેટલા થશે, 3n થશે. તો એ જે થાય એ આપણે લખવું પડે. અને બીજું પદ એ સાઈડમાં કરો તો પણ ચાલે. અને બીજું પદમાં a બરાબર 8 છે અને d બરાબર 11 માંથી 8 જાય એટલે 3. તો 8 વત્તા n - 1 ગુણ્યા 3. તો 8 વત્તા 3n - 3
તો 3n વત્તા 5, તો એક nમું પદ આ આવશે અને એક nમું પદ આ 3n આવશે. આ સાદુરૂપ તમે માની લો દાખલામાં લખો છો તોય ખોટું નથી, લખો તો વધારે સારું, કારણ કે તમારે ગણવું તો પડશે. હું અહીંયા તમને રફમાં લખી દઉં છું. માટે an બરાબર આ શ્રેણીનું nમું પદ, તો અહીંયા તમે આમ સીધું આમ લખો 3 + 3n, આમ લખો 3 + n - 1 ગુણ્યા 3 ગુણાકારમાં 8 + n - 1 ગુણ્યા 3. આ મેં અહીંયા લખી નાખો, આમ લખો તોય ચાલે. તો આ 3n અને આ 3n + 5 આટલું થશે. શ્રેણીનું nમું પદ આપણને મળી ગયું છે. બીજો સ્ટેપ આપણે શું છે કે આને બહુપદી સ્વરૂપે ગોઠવો. બહુપદી સ્વરૂપે એટલે અહીંયા આપણે આનો ગુણાકાર કરી નાખશું. માટે an બરાબર 3 તરી 9n² અને 5 તરી 15n થયું. આ આપેલી શ્રેણીનું nમું પદ મળ્યું. હવે આ n પદોનો સરવાળો એટલે માગેલ સરવાળો જે છે એની વાત કરીશું. માગેલ સરવાળો Sn બરાબર સિગ્મા an. આમાં તમે 1 થી n કે એવું છે કે લખવું હોય લખી શકો, આપણે એવું લખતા નથી, ચાલે, એમાં કોઈ ટેન્શન નથી. બરાબર સિગ્મા 9n² વત્તા 15n. અલગ અલગ સિગ્મા આપી દઉં. 9 સિગ્મા n² અચળાંક 12 લઈ લો, 15 સિગ્મા n. હવે nના વર્ગનું સૂત્ર આપણી પાસે છે n+1 2n + 1 ભાગ્યા 6 અને અહીંયા 15. અહીંયા સૂત્ર છે n+1 ભાગ્યા 2. કોમન જેટલા કાઢવા હોય એટલા કાઢી શકાય. અહીંયા 3 તરી 9 થશે અને 3 દૂને 6 થશે. તો અહીંયા હું કોમન લઉં છું n+1, 3 પણ કોમન લઈ લો, છેદમાં 2 આવું કોમન લઈ લો. તો જો અહીંયા 3 કોમન લેવાઈ ગયા છે, n નીકળી ગયા છે, n+1, 2n + 1 વધ્યું, છેદમાં તો 2 જ છે. અહીંયા 15 છે એટલે 5 વધ્યા, n+1 ને છેદમાં 2 એ કોમન નીકળી ગયા છે. તો Sn બરાબર આપણને અહીંયા મળે છે 3n n+1 2n + 6 છેદમાં 2. 2 કોમન લઈ લઈશું. Sn બરાબર 3n n+1 અને n+3. હવે આ છેદના 2 આની હારે ઉડી જશે, તો આ માગેલો સરવાળો આવ્યો. બરાબર છે. અહીંયા આ જે છે એ આપણને આ શ્રેણીના n પદોનો સરવાળો સૂચન કરે છે. રેડી? સમજણ પડી? હવેના દાખલાને IMP કરી નાખશું. નંબર 7 સુપર IMP કરશું. સાતમો પ્રશ્ન. 1² 1² વત્તા 2² વધી પાછું કૌંસ 1² વત્તા 2² વત્તા 3² વધી પાછું કૌંસ પ્લસ. આવી રીતનું પદ આપ્યું છે. તો અહીંયા આડેધડ તો આનું સોલ્યુશન ન જ મળે ડેફિનેટલી, કારણ કે આપણે સ્પષ્ટ રીતે ગોઠવવું પડે, અને જેટલું સ્પષ્ટ ગોઠવશું એટલી જ આપણને વધારે ને વધારે મજા આવશે. સુપર IMPમાં સુપર નથી દેખાતું, હવે દેખાડી દઉં સુપર. રેડી? આ થઈ ગયું સુપર IMP. બરાબર છે. સુપર તો દેખાવું દે, સુપર છે ઉપર. ઓલી એક હિરોઈન કહે ને કંઈક નાચ ગાન આવે છે સોનીમાં કેમાં ક્યાંક આવે હશે, એની આપણે ચર્ચા કરવી નથી. તો આમ જુઓ ને તો આ એક શ્રેઢી જ થઈ. તો આનું જ્યારે nમું પદ હોય તો આમાં ગણવાનું હોય, આમાં સિસ્ટમથી જ હાલે. તો આનું nમું પદ શું છે? તો કે આપેલ શ્રેઢીનું nમું પદ પહેલાં લખીએ. આપેલ શ્રેઢીનું સમજો, મસ્ત પ્રશ્ન. nમું પદ an બરાબર આમ થાય 1² 2² 3² અપ ટુ આયલું જાય n². આમ થયું. તો આ હે ને શ્રેઢીનું nમું પદ જ આપણને આપ્યો, સરવાળાની વાત નથી કરતો. બરાબર? એના સરવાળાની વાત નથી કરતો. RU શ્રેઢીનું nમું પદ છે. તો એ nમું પદ છે શું? તો કે એ છે સિગ્મા n². RU જોઈ લો, nમું પદ જ સિગ્મા n² આપ્યું છે. તો એ તો જે આપ્યું હોય આપણને જે સ્પષ્ટ સ્વરૂપે આપે એ જ વસ્તુ આપણે લખવાની થાય. એટલે nમું પદ જોઈએ ને, તો આમ થયું n+1 2n+1 ભાગ્યા 6. આ nમું પદ છે. આપણે કીધું છે ને પહેલાં શ્રેણીનું nમું પદ મેળવવું, તો આપણે મેળવી લીધું nમું પદ. હવે શું કરવાનું? તો કે એનો સરવાળો પહેલાં એને બહુપદી સ્વરૂપે ગોઠવવાનો.
તો બહુપદી સ્વરૂપે વ્યવસ્થિત રીતે ગોઠવી નાખી જેથી કરીને આપણને તકલીફ ન પડે. પણ અહીંયા તમારે એક વસ્તુની ખાસ ધ્યાન રાખવાની વાત છે મિત્રો કે બહુપદી સ્વરૂપે જ્યારે તમે અહીંયા સિગ્મા એન સ્ક્વેર છે એને તમે ગોઠવો છો બહુપદી સ્વરૂપે, ત્યારે એક પણ પદ રહી ન જવું જોઈએ, એક પણ પદમાં તમારી કચાશ ન રહેવી જોઈએ. નહીં તો શું થાય કે તમને પોતાને જ સ્પષ્ટતા સેટ ન થાય. બરાબર? એટલે કાઉન્સમાં પહેલાં ગુણી નાખીએ આપણે. અહીંયા જેમ એનમું પદ આ મળ્યું ને બહુપદી સ્વરૂપે એ પ્રમાણે આપણે ગોઠવવું પડશે. ગોઠવી લે, એક જ મિનિટ ઇંક ભરી લઉં જેથી કરીને તમને અહીંયા વિઝિબલ મસ્ત થાય, દેખાય સરસ. એ એન બરાબર, હવે જોજો એન સ્ક્વેર વત્તા એન, હજી એક કાઉન્સ છે 2n+1 અને છેદમાં તો 6 છે જ, તો હજી આને ગુણી નાખીએ. આ 2n³ વત્તા એન સ્ક્વેર વત્તા 2n² વત્તા n છેદમાં 6. તો માટે શ્રેણીનું જે એનમું પદ છે 2n³ વત્તા 3n² વત્તા n, બહુપદી સ્વરૂપે લખવાનું હોય ને, આ લખાઈ ગયું બહુપદી સ્વરૂપ. આપણે કીધું જ છે લખવાનું બહુપદી સ્વરૂપે, આપણે જે શોર્ટકટ સ્ટેપ લખ્યા છે, શોર્ટકટ સ્ટેપ લખ્યા ત્યારે. હવે આનો સરવાળો માંગ્યો છે. હવે શું કીધું છે? આનો સરવાળો, માગેલ સરવાળો SN બરાબર કશો વાંધો નહીં, માગેલ સરવાળો SN બરાબર સિગ્મા AN 1 થી KN, AKN એવું બધું લખવું હોય તો લખાય. આપણે એવું કંઈ કરવાનું થતું જ નથી, ડાયરેક્ટ જ સોલ્યુશન ચાલે. હો, ચિંતા નહીં કરવાની. કોઈ એમ કે ન ચાલે તો એવું નહીં વિચારવાનું. સિગ્મા 2n³ + 3n² + n ભાગ્યા 6, તો 1/6 બાર લઈ લો. બરાબર છે? આ 2 સિગ્મા n³ 3 સિગ્મા n² વત્તા સિગ્મા n અચળાંકોની ગોઠવણ. ઉડે છે પણ નથી ઉડાડવા, સહકુટુંબ બધું ભેગું થાય ને પછી બધું એક હારે ઉડાડશું એટલે આપણને એનું ભારે મજા આવે. ઓલું શું થાય, જો સિગ્મા લખો ને તો k બરાબર 1 થી n, એટલે એક કે લખવાનું થાય, એ બધું થાય પણ એવું કંઈ કરવું નથી. એમાં સ્ટેપ વધે છે અને સ્ટેપ વધે એવું આયોજન આપણને ફાવતું જ નથી. n³ n² n+1² ભાગ્યા 4 વત્તા 3 n² n+1 2n+1 ભાગ્યા 6 અને ખાલી nn+1 ભાગ્યા 2. ઉડતા હોય એટલા ઉડાડી દઈ, 1/6 બાર રાખીએ, n² n+1² પહેલાં હલકું કરી નાખીએ ભાગ્યા 2, nn+1 2n+1 ભાગ્યા 6, 3 દૂ 6 ઉડે ને, અને આ nn+1 ભાગ્યા 2. જો બધામાં લસા સરખો આવ્યો તો કોમન લઈ લે, nn+1 2 કોમન લીધા એટલે 6 દૂ 12 થયા. અહીંયા એક n વયો ગયો, એક n+1 વયો ગયો એટલે આટલું હોય તો છેદના 2 જતા રહ્યા છે. અહીંયા આ પદ વહી ગયું, વધ્યું કેટલું 2n+1, અને અહીંયા કંઈ ન હોય તો એટલે 1 તો હોય જ ને. આ n² + n + 2n 1 ને 1 2, n² + 3n + 2 અવયવ પડે, 2 × 2 પડે ને, અવયવ પડે છે તો આપણે પાડવા જ પડે, એમાં ચાલે નહીં. આમાંથી n કોમન લો એટલે n+1 + 1 n+2 છેદમાં 12. માટે માગેલ સરવાળો 1 n+1, આ બીજું n+1 આવશે ને એનો વર્ગ, અને n+2 છેદમાં 12 જે માગેલ છે. કે દિવસના માંગ કરતા હતા, આજે આપી દીધું એટલે વાર્તા થઈ ગઈ પૂરી. બરાબર છે? છેદમાં 12 આવશે. જવાબ ચેક કરવો છે, કરી લો. 9.4 જોવો તો પડે, જો તો મજા આવે, આપણને કોન્ફિડન્ટ વધતો જાય. સાચો છે, ન હોય તે પૂછીને લખી નાખશું, બાકી તમે ટેન્શન ન લો. આના નંબર 410 રેડી 12 જ છે. રેડી?
તો આ રીતે તમે જવાબ લખી શકો છો, એમાં કોઈ ચિંતા નથી. હવે પ્રશ્ન નંબર 8 થી 10માં જે શ્રેણીનું nમું પદ આપેલું હોય, 8 થી 10 પ્રશ્ન એવા એક શ્રેણીનું nમું પદ આપેલું હોય તેમના પ્રથમ n પદોનો સરવાળો કરો. એમાં 8માની પહેલાં વાત કરીએ. 8મું શું છે? તો કે n+1 n+4. આપણને શું કીધું છે? શ્રેણીનું nમું પદ આપેલું છે. n+1 અને n+4 આમ આપ્યું છે. જે શ્રેણીનું nમું પદ આપેલું હોય તેના પ્રથમ n પદોનો સરવાળો કરો. એટલે આ તો શ્રેણીનું nમું પદ જ છે. સીધું જ આપી દીધું છે. n બરાબર n+1 n+4 આવું આપણને સીધું જ આપી દીધું છે. તો કંઈ ચિંતા નથી, ભલે આપી દીધું. થોડીક માયાજાળ હંકેલી લઈ. રેડી? આ શ્રેણીનું nમું પદ આપ્યું છે. તો હવે પહેલાં આની nમું પદ આપણે જે આગલા દાખલાઓમાં બધામાં ગોતતા તેમાં અહીંયા ગોતવાનું નથી, આપી દીધું. તો હવે આને સીધું બીજું પગથિયું બહુપદી સ્વરૂપે ગોઠવો. બહુપદી સ્વરૂપે ગોઠવી નાખી. n² + n+4 nનો ઘન વત્તા 4n² વત્તા n² વત્તા 4n માટે an બરાબર nનો ઘન વત્તા 5n² વત્તા 4n. 4n ઇંગ્લિશમાં બોલો છે 4n. 4n નહીં જોયો ત્યારે કોરોના થાય. તો માગેલ સરવાળો Sn બરાબર સિગ્મા n. અહીંયા 1 થી k તમારે લખવું હોય, હમણાં મેં તમને વાત કરી એ પ્રમાણે, તો તમે બિંદાસ લખી શકો છો. એમાં કોઈ જ ચિંતાનું કારણ નથી. બિંદાસ લખી શકો, બરાબર? એ તમારે સેટ કરવાનું છે, એટલે એમાં કોઈ બીજી કંઈ ચિંતાનું કારણ રહેતું નથી. Sn બરાબર સિગ્મા n. તો અહીંયા શું થશે? Sn બરાબર સિગ્મા n³ વત્તા 5n² વત્તા 4n. 1 થી k લખવું હોય તોય લખાય. સિગ્મા nનો ઘન 5 અચળ બાર, સિગ્મા n² 4 અચળ બાર, સિગ્મા n. nના ઘનનું સૂત્ર n² n+1² ભાગ્યા 4 5 nn+1 2n+1 ભાગ્યા 6 વત્તા 4 nn+1 ભાગ્યા 2. બરાબર છે? 2 દુ 4 અહીંયા ઉડી જશે. સમજણ પડે છે ને? 4 અને 6નો લસા લઈ તો 2 દુ 4 ને 2 × 3 6 એટલે 12 લસા આવશે. તો nn+1 ભાગ્યા 12 કોમન લઈ લો. તો આને 3 પહેલાં તો ગુણવા પડશે. એની પાસે 4 જ છે. એક એક આવત છે. nn+1 ની પાસે 6 છે એટલે 2 ગુણવા પડશે. 5 દુ 10. n અને n+1 નીકળી ગયું. 2n+1 વધ્યું. અહીંયા 2 છે. 12 લસા લીધો એટલે એ 24 આવશે. અને અહીંયા આ બધું નીકળી ગયું એટલે કંઈ નહીં આવે. જો સ્પષ્ટ સમજણ, સ્પષ્ટ દાખલો. સાદુરૂપ આપી દઈ. n² વત્તા 23n વત્તા 34 થાય. હવે અવયવ પાડો. 34 × 3. એમાં કંઈ અવયવ તો પડશે નહીં, કે એના સરવાળો કરીને તેવી લાવવાના છે, એટલે એ બધું થોડુંક અઘરું પડી જાય. સરવાળો કરીને લાવવાના છે. તો આટલું જ રાખી દઈ તો આ પૂરો થઈ ગયો. બરાબર? માટે માગેલ સરવાળો આવી રીતે જ મિત્રો બાકીના 2 દાખલા 9 અને 10 તમારે ઉકેલવાના છે. બરાબર?
9મો ગણાવું છું, 10મો તમે ગણી નાખજો. પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, સ્પષ્ટ સમજણ આવી જાય તો જ મજા આવે. સ્ક્રીનશોટ પરફેક્ટ લઈ લો એટલે કોઈ તકલીફ ન પડે. એટલે એનમું પદ માંગ્યું એટલે એ પ્રમાણે સેટ કરી લો એટલે વાંધો ના આવે, નહીં તો થોડી ઘણી તકલીફ રહે. રેડી? તો હવે એનાથી પણ આગળની વાત કરીએ. એનનો વર્ગ અને 2ની n ઘાત 9મો દાખલો. એનનો વર્ગ અને 2ની n ઘાત આવી રીતની વાત છે. બેની n ઘાત. હવે અહીંયા સ્પષ્ટ સમજણ જ તમારા માટે અગત્યની છે. જો સ્પષ્ટ સમજણ ના આવે તો તમે લોકો કંઈ કરી શકો નહીં. એનનો વર્ગ અને 2ની n ઘાત આમ છે, તો શ્રેઢીનું nમું પદ આપણને આપી દીધું છે. શાંતિથી સમજશું. શ્રેઢીનું nમું પદ એ n બરાબર n² વત્તા 2ની n ઘાત આમ છે. શ્રેઢીનું nમું પદ જોઈ લઈએ. દેખાય છે ને? પરફેક્ટ. બરોબર, સહી જા રહે. તો એનનો વર્ગ અને 2ની n ઘાત એટલે અહીંયા એનના વર્ગનું તો સૂત્ર છે, પણ 2ની n ઘાતનું સૂત્ર આપણી પાસે નથી. તો માગેલ સરવાળો જ્યારે લખશું, માગેલ સરવાળો Sn બરાબર સિગ્મા an બરાબર સિગ્મા nનો વર્ગ અને 2ની n ઘાત, તો બરાબર સિગ્મા nનો વર્ગ વત્તા સિગ્મા 2ની n ઘાત. 2ની n ઘાત એટલે શું? તો કે એ જીપી થશે ને, સમગુણોત્તર શ્રેણી થશે ને. તો કે જો આને આમ લખી શકાય, આ n+1 2n+1 ભાગ્યા 6, અને આ શું થયું? 2ની 1 ઘાત વત્તા 2ની 2 ઘાત વત્તા 2ની 3 ઘાત પ્લસ અપ ટુ પ્લસ 2ની n ઘાત. આ થોડુંક અલગ છે, બરાબર. આનું સૂત્ર આપણી પાસે છે નહીં, પણ સમગુણોત્તર શ્રેણી હોય Sn બરાબર a પ્લસ ar પ્લસ ar² પ્લસ અપ ટુ પ્લસ ar⁻n - 1. અહીંયા ગુણોત્તર કેટલો આવ્યો છે? 2 આવ્યો છે. તો આનો સરવાળો શું લખતા હતા? ar⁻n - 1 અપોન r - 1 આવું લખતા હતા. યાદ છે? બસ, તો એ જ વસ્તુ કરવાની છે. તો અહીંયા શું થશે? n+1 2n+1 ભાગ્યા 6 વત્તા a એટલે 2, r⁻n એટલે 2ની n ઘાત -1 છેદમાં 2 - 1. કારણ a બરાબર 2, r બરાબર 2, Sn બરાબર ar⁻n -1 અપોન r - 1. આ >1 છે. તો બસ આ જવાબ આવી ગયો. બીજું વિશેષ આમાં કંઈ કરવાનું હોતું નથી. સાદુરૂપ થોડુંક આપી દે. સમગુણોત્તર શ્રેઢી નો સરવાળો. રેડી? માટે Sn બરાબર શું છે? n+1 2n+1 ભાગ્યા 6 વત્તા 2 2n - 1. આ જવાબ આવી ગયો. રેડી? 10મો દાખલો. જો કે 10મો તો મેં તમને હોમવર્કમાં કીધો, પણ છતાંય હિન્ટ આપી દો. શું છે? 2n - 1નો વર્ગ. શ્રેઢીનું nમું પદ an બરાબર 2n - 1 એનો વર્ગ. આનું વિસ્તરણ કરી નાખીએ. 4n² - 4n + 1
બરાબર, માગેલ સરવાળો SN બરાબર સિગ્મા AN. હવે થઈ જાય. આ સિગ્મા 1 એટલે n લખવાનો. બરાબર. તો મિત્રો અહીંયા 9.4ની ગાથા પૂરી થઈ ગઈ. બરાબર છે, એની વાત સ્પષ્ટ રીતે પૂરી થઈ ગઈ છે, સમજી શકાય એવી વાત છે. અને એની આગળના ઉદાહરણ પણ તમે લોકો ગણી નાખજો એટલે કોઈ ચિંતા નહીં રહે. હવે વાત આપણે કરવાની છે 9.5ની. બરાબર, અનંત સમગુણોત્તર શ્રેણી એનો આપણે n પદ સુધીનો સરવાળો જોયો હતો, પણ આવી જો અનંત હોય, આમ અનંત હોય તો એનો સરવાળો શું થાય એ વાતની ખબર નથી. તો અનંત સમગુણોત્તર શ્રેણી અને તેમનો સરવાળો એ ટોપિક આપણે શરૂ કરીએ. બરાબર, અને તેમનો સરવાળો. આ બે વાત સ્પષ્ટ રીતે મગજમાં ઉતારી લઈએ. તો જો AR સ્ક્વેર અપ ટુ AR⁻n-1 ને આપણે શું કહેતા હતા? સમગુણોત્તર શ્રેણી. તો અનંત સમગુણોત્તર શ્રેણી કોને કહેવાય? તો જો AR સ્ક્વેર અપ ટુ, આમ જવા દે, ઓલું છેલ્લે આપણે લખતા હતા ને AR⁻n-1, પણ અહીંયા અનંત લખવાનું. અનંત પ્રકારની શ્રેણીને, આ પ્રકારની કોઈ પણ શ્રેણી હોય, શ્રેણીને તો એને અનંત સમગુણોત્તર શ્રેણી કહે છે. અનંત સમગુણોત્તર શ્રેણી કહે છે. ટૂંકમાં એને એન્ડ ન દેખાતો હોય આપણને, બીજું એમાં કંઈ નવું કંઈ વેરાયટી ન હોય, પણ છેલ્લા એન્ડ જે ઓલામાં એનનું પદ દેખાતું હતું એમ અહીં દેખાતું ના હોય. બરાબર, આવી શ્રેણીને અનંત સમગુણોત્તર શ્રેણી કહે છે. હવે એનો સરવાળો, અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો હું બહુ એવા કંઈ ઉદાહરણ નથી આપતો, કારણ કે આમાં કંઈ એવું કંઈ સમજવા જેવું છે નહીં, નાનકડી એવી વાત છે. અને એના માટે એક એક્સરસાઇઝ આપી દીધી. ઓલું ઇંગ્લિશ મીડિયમની બુકમાં શું છે, એટલે સપ્લિમેન્ટરી જોડીને આપી. આપણે નવી બુક છપાણી ને આ વખતે NCERT થયું ને, એટલે ગયા વખતે થયું ને, એટલે એ રીતે ગોઠવણ કરેલી છે. સમગુણોત્તર શ્રેણી અનંત પદોનો સરવાળો, સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો. અને બે પ્રકારે લખાય. એક S ઇન્ફાઇનાઇટ એવું લખાય, S ઇન્ફાઇનાઇટ, અથવા તો ખાલી S અનંત, અથવા આપણે સિમ્પલ S વડે દર્શાવવા. હવે કરવાનું કેવી રીતે એ વાત વિચારી. ચોપડીમાં તમે જોશો ને તો પાના નંબર 190 ઉપર આ બધી માહિતી આપી છે. 1, 2 તૃતીયાંશ, 4 તૃતીયાંશ લો, પછી એને ગુણવું. હવે એની કિંમત મોટી અને વધુ લઈએ તો 2/3ની વર્તુળકનો અભ્યાસ કર્યો. આપણે એવું કંઈ અભ્યાસ કરવા જવાનું નથી. સિમ્પલ S બરાબર A/1 - R, આટલું જ યાદ રાખવાનું છે. A બરાબર પ્રથમ પદ, R સામાન્ય ગુણોત્તર. બીજી મગજમારી નથી કરવાની, કારણ કે જે વસ્તુ 1 મિનિટમાં સમજાઈ જાય એને આટલું કલાક કરવાની થતી નથી. પતી ગઈ વાત. ઓલો સરવાળાનું સૂત્ર આ રીવી હતું, SN બરાબર AR⁻n-1 R એક કરતાં મોટો હોય, નાનો હોય તો થાય ને 1 હોય તો AR થાય, અને અનંત હોય તો વાર્તા પૂરી. બીજું કંઈ નથી. બરાબર, એ વાંચી લેજો, તમને મજા આવશે. બીજું કંઈ એમાં વિશેષ કંઈ એવું કંઈ છે નહીં. બરાબર. 9.5 તો વાંચીને પછી એવું થાય છે આમાં કંઈ નથી. મેં કેટલી વાર વાંચ્યું, મેં તો ઘણી વાર વાંચ્યું. નીચેની દરેક સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો ગોતો. 1/1/3 1/9 પહેલો, 1/1/3 1/9 અપ ટુ 100. તો અહીંયા પહેલું પદ જે છે 1 છે, A બરાબર 1,
तथा सामान्य गुणोत्तर r बराबर 1/3 भाग्या 1 એટલે કેટલા આવશે 1/3। હવે એમાં કંઈ કલાક ન કરવાની, કંઈ સિમ્પલ વસ્તુ જ છે, માગેલ સરવાળો s બરાબર a/1 માઇનસ r, એ એટલે કેટલા છે 1/1 માઇનસ 1/3, લસા લઈ લો, 3 ઉપર વહી જશે, 3 માઇનસ 1 એટલે s બરાબર 3/2। આ સરવાળો, આ બધા પદનો સરવાળો એટલો થાય, પૂરું। બીજો 6 1.2 0.24, 6 1.2 0.24 અપ ટુ 100 આમ છે। તો એ બરાબર 6, r બરાબર સામાન્ય ગુણોત્તર 1.2 ભાગ્યા 6 એટલે ન ખબર પડે ને તો આમ તો 12 ભાગ્યા 6 એટલે 2 થાય, પણ તોય તમારે ને કેલ્સી વાપરવાનું, જેથી કરીને એક ભૂલ ન થવી જોઈએ, 0.2 બરાબર, 6 દુ 12 જ થાય, એમાં કંઈ ચિંતા ન હોય, પણ કેલ્સી વાપરો તો મજા આવે, આપ્યું હોય તો લીધું હોય તો લો ને। માગેલ સરવાળો s બરાબર a/1 માઇનસ r, એ એટલે 6, 1 માઇનસ 0.2, 6 ભાગ્યા 0.8 થાય ને, એટલે પોઈન્ટમાં જવાબ લખવો હોય તોય લખાય, અને ન લખવો હોય તો આમ થાય ને, 6 ગુણ્યા 10 ભાગ્યા 8, 3 દુ 6 અને 4 દુ 8, 2 પંચા 10, આ 2, 15/2, 7.5 થયો, બરાબર, આ રીતે કરી નાખવાનું। ત્રીજો ગણ નાખજો, બરાબર, ત્રીજામાં કંઈ છે ને -3/4, ચોથો ત્રીજો 5 20/7, 80/49, એ બધું સરળ જ છે, એમાં કંઈ ચિંતા જેવું નથી। ત્રીજો ચોથો 2 ગણ નાખજો, 5માં સાબિત કરવાનો છે, બરાબર, 5મો શું છે સાબિત કરવાનો છે, તો કરી દે, એમાં શું ઓલા થઈ જશે ને 2, ઓલા ત્રીજામાં સામાન્ય ગુણોત્તર કેટલો આવશે 20/7 અને ભાગ્યા 5, 4 × 5 = 4/7 આવશે, એટલે 5/1 - 4/7 એટલે 33/3 આવશે, ઓલામાં r આવશે, ચોથામાં r આવશે -1/4। તે 2 ગણી નાખજો, એમાં કંઈ છે નહીં। 5મો દાખલો સાબિત કરો, 5મો, ત્રીજો ચોથો ગણ નાખજો, રમકડા હે બધા નાના નાના, સાબિત કરવાનું હોય ને, 3/1/2, 3/1/4, 3/1/2, 3/1/4, 3/1/8 અપ ટુ ગુણાકારમાં જ છે બધું, હવે બરાબર 3 બતાવો, કંઈ વાંધો નહીં, ડાબી બાજુ લખ, ઘણા દીએ ડાબી બાજુ હાથમાં આવી, કલર બદલી આપણે, 2 સ્ટેપના દાખલા છે, 1/4 ગુણ્યા 3/1/8 ગુણ્યા અપ ટુ 100, અનંત પદ છે। તો કાયદેસર આને તમે આમ લખી શકો, આધા સરખા છે, કાતા વાદળી કલર વાપરીએ તો જો આ 3/1/2 વત્તા 1/4 વત્તા 1/, ઘાતમાં અનંત શ્રેણી થઈ, ઘાતમાં અનંત શ્રેણી થઈ ને, તો હવે આ રહી પોતે શું થયું, તો કે 3a/1 માઇનસ r, અહીંયા a બરાબર કેટલા છે 1/2 અને r બરાબર 1/4 ભાગ્યા 1/2 એટલે 1/2 થાય। કાયદેસર ઘાતમાં અનંત સમગુણોત્તર શ્રેણી બની 3, એની કિંમત કેટલી છે 1/2 અને 1 - 1/2, તો 1માંથી 1/2 જશે એટલે 3/1/2 ભાગ્યા 1/2 બરાબર 3 બરાબર જમણી બાજુ। તો ક્લિયર વસ્તુ આપણને મળી ગઈ। તો ડાબી બાજુ અને જમણી બાજુ કાયદેસર રીતે આપણે ગોઠવી શકીએ, અને એમાં કોઈ ચિંતા નથી રહેતી, બરાબર છે। હજી એક પ્રશ્ન છે એને પહેલાં આપણે જોઈ લઈએ। આપણને મોડ્યુલસ a<1 તથા b<1 માટે સાબિત કરવાનું છે। ઉપરોક્ત પ્રશ્ન હતો, એમાં કોઈ એવી વિશેષ શ્રેણી કે વિશેષ ચિંતા થાય એવી કોઈ પ્રોસેસ હતી નહીં, અને સરળતાથી આપણે ઉકેલી શકતા હતા, એટલે એ સરળતાથી આપણે ઉકેલી નાખ્યું। અને તમારે એ જ વસ્તુ મગજમાં રાખવાની છે, જેટલું ક્લિયર ઉકેલાશે એટલી જ તમને વધારે મજા આવશે અને તમને બેનિફિટ એનો થશે। છેલ્લો દાખલો છે, આપણે ગણી લઈએ, એટલે આ એક્સરસાઇઝ પણ આજે શરૂ થઈ અને આજે પૂરી થઈ જશે। નંબર 6,
શું કીધું છે? એ લેસ ધેન મોડ્યુલસ એ લેસ ધેન 1 તથા મોડ્યુલસ બી લેસ ધેન 1 માટે એક્સ અને વાય આપેલું છે. અહીં મોડ્યુલસ એ માનાંકમાં એ લેસ ધેન 1 તથા માનાંકમાં બી લેસ ધેન 1 માટે આપણને એક્સ અને વાય બેના મૂલ્યો આપ્યા છે. એક્સ બરાબર 1 પ્લસ એ સ્ક્વેર અપ ટુ 100 અને વાય બરાબર તથા અપ ટુ 100 તથા વાય બરાબર 1 પ્લસ બી સ્ક્વેર અપ ટુ 100 આવું આપણને આપેલું છે. બરાબર છે, આપેલ છે. હવે બતાવવાનું છે શું મિત્રો? તો કે આપણે એનો સરવાળો 1 પ્લસ એ બી પ્લસ એ સ્ક્વેર બી સ્ક્વેર એવું બતાવવાનું છે. તો સૌથી પહેલાં તો શું કરશું? એક્સ બરાબર 1 પ્લસ એ સ્ક્વેર તો એનો સરવાળો શું થશે? એક્સ બરાબર એ અપોન 1 માઇનસ આર એની કાયદેસર કિંમત થશે, કારણ કે એનો સરવાળો આપણે કાયદેસર ગોતવો પડશે. તો એની કિંમત 1 અને આરની કિંમત 1, એટલે અહીંયા શું છે? એ બરાબર 1 અને આર બરાબર એ. તો એક્સની કિંમત આપણને શું મળી? 1/1 માઇનસ 1. આ આપણને એક્સની કિંમત મળી છે. તો આવી રીતે આપણે એની આના ઉપરથી આપણે એની કિંમત ગોતવી હોય તો આમ લખી શકાય 1 માઇનસ એ ગુણ્યા એક્સ બરાબર 1, અથવા તો આમ લખી શકીએ બરાબર 1/x. તો 1 માઇનસ 1/x બરાબર એ. તો આ થઈ ગઈ મારી પાસે એની કિંમત, કારણ કે આપણે એ અને બીના સ્વરૂપમાં દાખલાને ગોઠવવાનો છે. વાય બરાબર 1 બી સ્ક્વેર અપ ટુ 100 પરથી વાય બરાબર 1/1 માઇનસ બી. અહીંયા શું છે? એ બરાબર 1 છે ને આર બરાબર બી છે. એ બરાબર 1 છે ને આર બરાબર બી છે. તો હવે અહીંયા શું થશે? ચોકડીઓ ગુણાકાર કરી 1 માઇનસ બી વાય બરાબર 1 1/y આવું લખી શકાય 1/y. તો બી આ બાજુ હશે, આ બાજુ હશે 1 માઇનસ 1/y બરાબર બી. તો આટલી વસ્તુ આપણને મળી ગઈ છે. તો એક્સ અને વાય બેયની કિંમત મેં ગોતી નાખી છે. હવે મને જે શ્રેણી આપી છે એના ઉપર હું ફોકસ કરું. તો કે હવે મને શ્રેણી કઈ આપી છે? તો 1 પ્લસ એ બી પ્લસ એ સ્ક્વેર બી સ્ક્વેર, 1 પ્લસ એ બી પ્લસ એ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ 100 આવી રીતની શ્રેણી છે. તો આનો અપ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ, આમ ઇન્ફાઇનાઇટ સુધી છે. તો આનો સમગુણોત્તર શ્રેણી પ્રમાણે આનો ગુણોત્તર લેવો હોય તો આનો સરવાળો શું થશે? એસ બરાબર તો એ અપોન 1 માઇનસ આર, એટલે 1 અપોન આમ જુઓ તો 1/1 માઇનસ એ બી, કારણ કે એ બરાબર 1 થશે અને સામાન્ય ગુણોત્તર આર શું થશે? એ બી. ગુણાકાર કરીને મેળવી શકો છો. હવે એ અને બીના બેના મૂલ્ય મારી પાસે છે. તો જો હું લખી નાખું 1/1 માઇનસ એની કિંમત કેટલી છે? 1 માઇનસ 1/x અને બીની કિંમત 1 માઇનસ 1/y. હવે લસા લઈ લો 1/1 x માઇનસ 1 અહીંયા માઇનસ છે અને y માઇનસ 1 છેદમાં xy. હવે xy આ લસા લઈ લો એટલે xy ઉપર વયા જશે. xyના છેદમાં xy માઇનસ x માઇનસ 1 અને y માઇનસ 1 થાય. તો આવું જ કંઈક બતાવવાનું હશે અને હજી સાદરૂપ આપવાનું છે. બરાબર છે. તો આને પહેલાં સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી સાદરૂપ આપી દઈએ. સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ. રેડી? થોડીક જ જરૂર છે, પણ જરૂર છે તો છે. હવે અહીંયા તમે જુઓ છો તો એસની કિંમત જે આપણી પાસે આવી છે એ જ વસ્તુની આપણે ગોઠવણ કરવાની છે, નવી કોઈ વાત કરવાની નથી. તો જો તો માટે એસ બરાબર આપણી પાસે આમ આવ્યું ને, માટે એસ બરાબર એક્સ વાયના છેદમાં આવું આપણને મળ્યું એક્સ વાય માઇનસ એક્સ માઇનસ 1 અને વાય માઇનસ 1. તો એસ બરાબર આ એક્સ વાય છેદમાં એક્સ વાયનો ગુણાકાર કરીએ તો કાઉન્સમાં રાખવો ત્યારે એક્સ વાય માઇનસ વાય પ્લસ 1 આમ થયું. તો બરાબર એક્સ વાયના છેદમાં એક્સ વાય માઇનસ અંદર ગુણું માઇનસ એક્સ વાય પ્લસ વાય માઇનસ 1 પ્લસ એક્સ વાય માઇનસ એક્સ વાય ઉડી ગયા. એસ બરાબર એક્સ વાયના છેદમાં એક્સ પ્લસ વાય માઇનસ 1.
અને આ વસ્તુ આપણને માંગેલ છે, જોઈ લ્યો જે માંગેલ છે, જે માંગેલ છે એનો મતલબ શું થયો? 1 + AB + A² B² પ્લસ ઇન્ફાઇનાઇટ બરાબર. તો આ રીતે આને આપણે સેટ કરી શકીએ, સમજી શકીએ. થોડુંક અવાજનું પ્રદૂષણ વધ્યું છે ને આપણે પણ હવે લેક્ચર પૂરો થઈ ગયો છે. આની આગળના ઉદાહરણ તો કંઈ છે જ નહીં, બરાબર. પણ આ એક ટૉપિક તૈયાર કરી લેજો. આનો સ્ક્રીનશોટ લઈ લો પહેલાં, બરાબર છે. આજે આટલું જ રાખીએ મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું ત્યારે આને વધુ આગળ લઈ જશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ સ્ટે વિથ મેથેમેટિક્સ. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ.